પછી આવ્યો તો જલ્દી બધું ખંખેરે વોટ્સઅપને તો ખસાઈ જ લેવો છે અને કાલે કરી દેવો છે હવે ખબર નથી પડતી હું શકી એકલી બોલ કરે છે હું લેવા નોકરી જશો પણ આજે ખબર છે કે આપણે રજા રાખી છે અરે ગામમાં જોતો ને હું રજા હતી દુકાને તે કીધું ગામમાં જાઉં ગામમાં જોઈ ને પેલો મારી પચ્ચો ભેગો જો તે વાતે વળી જાય તે 2 જણા અડધો કલાકે બેઠા અને મારી પાસે તો તમને ખબર છે કે તો વાતો રહ્યો છે અને મને ખબર હતી કીધું હું આવ્યો હતો ને આ દુકાન આજ રજા છે ને પણ શકી ગમે તે કોમ આજ ગોઠવી દે આ હારું કર્યું નકા આગળ વિવાહ છે ને હું કરશું પૈસા વાપરવા નહીં પાછા હા આજે ના તો વોટ્સઅપ પર કઢાઈ દઈએ હા કઢાઈ જ લેવાના કા કોકનું હાથ ગયણું કરવાનું હોય તો શું કરવાનું એટલે કઢાઈ લેવા હારા અને સારું કર્યું તેથી કોમ ચાલુ કરી દીધું અને હું ખબર હતી કીધું ગમે તે કોમ ગોઠવી દે શકી હું તો કીધું તમે આપણે શાંતિથી ચાલો છો તો કેવું થઈ ગયું જોઈએ હું અટલ ઉપર અરે શાંતિ થઈ ગઈ કોઈ દફા ખરી અમે કોઈ લખરે રાખવાની જરૂર નહીં અને એ તો પેલો હિસાબ પટાઈ દીધો તે સારું કર્યું આ હિસાબ પટ્ટી જો ને તે સારું થયું ને ઈવન આલી દીધું લેવાનું તો કોઈ નતું ને કરતું શકી પણ આ તો 2000 ખરા હું કોણ દફા કરે ખોટા ઝઘડા કરવાની વસ્તી જણાવી એના કરતા કીધું ખુશ થઈને આલી દેજો 2000 હો વાપરતા ના હિસાબમાં તો કોઈ લેવાનું ને કરતું નતું હું શું સમજુ છું સમજતા નહીં માં તો રખડી કોઈ છે તને સમજાવત તો લોકોના ઘેર રખડવું ના પડો રોટલા ખાવા અને હું તો કહું છું હમણાં હિસાબ કરે ને તાનો મફો કે વિરમ દેખાતા જ નહીં ને તે હના દેખાય ગીધામાં રૂપિયો નતો શકી અને આપણે 2000 આલ્યા ને અમે લઈને જ્યાં છે તે વાપરી રહ્યું તાણે ઘેર આવશે પૈસા હોય એટલે ઉભા રાખો કોઈનો પગ ટકા કીધું ગરમ હોય ત્યાં સુધી કશું એમ તો શોય થતા એવું નહીં ચાલો પછી એવા તો ઉભા નહીં રહેતા શોય મજૂરી હરખેથી કરે છે અરે મજૂરી કરી હોત ને તો આટલી બધી જમીન છે ને શોય કોઈના પણ હાથ લોબો ના કરવો પડત આપણે એરંડા વાયા અને ખાલી બાબા આલી હોત ને હારો ભાજ્યો રાખીને તોય કશું કરવાનું નતું બેઠા ખાવા નતું પણ ઓન આવું શીખવાડા જે તો અવળું બોલું છે હું તો હું કહું છું હા એ જમીન આપણે ખોટી પડી મેલે છે કેમ તારે આપણી જમીન છે પડી મેલે ના કરતી હું તો કહું ઈવન આપણે પૈસા લેવાતા ઉઠે અને પછી આપણે વાંબાની હતી એ મારા જફા નહીં કરવી તાર આવું ને ભેગા થાય એ દાડો તું વાત કરજે મારે કશું જોતું નહીં જેમ કારે બે ખરા ને આપણે હવળું કીએ છે ને ઈવન પળસ હવળું અને લડાઈઓ કરા ઊંચા આવતા નહીં હું કંટાળો છું આ બેન આપી તાને હું દફા કરવાની બેન આ જાઉં હતું ખબર છે અમે વિવાહ આવી જશે નજીક બધોના બરોબર આપણા કુટુંબમાં વિવાહ છે એટલા ઘણા નહીં ઘણા છે પૈસા ઓછા છે તે કીધું ના હોય તો કોકની ઢાલ ચડાયેલી હોય કોઈને દાગીનો આલેલો આલવું મેલવું હાથ ગયણું કરવું એટલે મેં કીધું એંડા લઈ લઈએ ને એક દાડો રજા પાડી તો સારું ના બરોબર છે આજે એરંડા કઢાઈ લે પછી કાલે દુકાન ખોલવાની કાલ દુકાન ખોલવાની જ છે આજનો દાડો ત્યાર છીએ એમાં આ કોમ ચાલુ કર્યું ચાલ આકડા છો તે જોઈ ને દુકાન જોતો તે તમારી દુકાન બંધ હતી મેં કીધું નાસ્તો કરતો જો તે દુકાન બંધ હતી આજ તો બંધ છે આજનો દાડો બંધ રાખો છે દુકાન રોજ દુકાન ચાલુ નહીં રાખવાની અને હું કહેતો નટુ કાકા હા આખા ગામમાં ફર્યો પેલા 2 જણા દેખોણા ના છે પૈસાલાલ ના દેખોય એ પૈસા 2000 નહીં આલ્યા આલી દીધા હઈ મો પૈસાલાલ આ તો મારો ભાઈ છે અને પેલો ગોડો વિરમ્યો હરખી રીતે રતા નહીં આવડતું કોઈને રવા નહીં દેતો હિસાબમાં તો કશું લેવાનું નહીં કરતું નતું પૂછો શકી ને કરતું તો હિસાબમાં અરે એ કરી રાજી કર્યા 1 રૂપિયો નતો ને કરતો પણ મેં કીધું ગમે તે પણ શકી સમજા 2000 હાલ ને નકલ હોય પીધા આખી જિંદગી પગાર ના આલ્યો પૈસાલાલ આમ તો 1 રૂપિયો લેવાનો ને કરતો નતો અને હાલવાનો નતો પણ આમાં થયું હું ખબર છે પેલા શંકરદાની ભેંસ લઈ જા ને એટલે હું કહું ભેંસ પાછી આલી દી અને 2000 રૂપિયા મુવા જોય તો જોય પણ પેલા શંકરદાની ગામમાં આબરૂ તો ના જાય કે શંકરદા આગેવાની ભેંસ ગામમાંની ચોરી જા એવું ના થાય નટુ કાકા હું તો હું અને ઈવન તો આબરૂ નહીં મારી આબરૂ છે અત્યારે હાલ ગામમાં વસ્તુ કે ગમે તે પણ કે નટુભાઈ ના ભાઈ કે મફો ભાઈ ના એ હારું કર્યું એ બે ગોડા છે ને ઈવન કશું ખબર પડતી નહીં તમે એ હારું કર્યું જે કરીએ તમારો તો ધંધો હેડા કા નકા તો ભેળાવ ઈમત તો ચાલુ રાશોદ સટન તો અને અમે પૈસા લાલું કર્યું ખબર કીધું કોઈને બોલાવું જ નહીં એટલે દુકાનો કોઈને રાખવા નહીં કોઈને નહીં રાખવા પૈસા લાલ ધંધામાં છે મંદી ચાલે છે અને પગાર આલવાના નહીં વાત સાચી જવાર રાખીએ તો પેલા ઈંડા ખા કર્યું આમાં અમારે શું કરવાનું કયો તો કીધું કોઈને નહીં રાખવા
અમે શકીને બે જણા જઈએ છીએ વહેલો તે જઈને શકી વાળા હું દીવાબત્તી કરું ને ધંધો ચાલુ કશો વાંધો નહીં. ચાલની તો નહીં કોઈ. અને પછાલાલ એવું હશે અને ગરાકી વચ્ચે તો તમને બોલાવશું. હારું હેડો નટુ કાકા હું જાઉં તાણ હો. અને પછાલાલ હું કહેતો હતો આ તો હું કામ કરો છો કશું નહીં આજે નરવો છું ક્યાં જતો હતો. ફપલો મજૂરી આલ દઈએ છીએ આજનો દાડો હોય કરવા અને ના હોય તો લાકડો ખંચેરાવો. ઓર કઢાઈ ની કશો વાંધો નહીં રહું માર તો હું વાંધો છે. ફપલો મજૂરી મળી જાય કાયદેસરની અને નાસ્તો ને ચા પાણી હમણાં કરાવીએ છીએ. હારું, શું કીધું હારું, લાવજો લાવ. સમકા તૈયાર દાડા છે લાકડો ખંચી નાખીએ ના, ના, અને કામ કશો પતી જાય. આ દુકાનમાં તો છે જે હશે ને ગરાકી વધી જાય ને તો તમે જ આવશો અહીં. વિરામ આ ગામમાં પીપુડીઓનો ઢોલ કેટલા વાગે છે પણ એકા આપણા ઘેર જમવાનું કહેવાય છે એમ નહીં આવતો. મને ખબર છે આ પેલા શંકરિયા બધા ખરા ને આ કાળિયા બધા ગામમાં ના પાડી દીધી છે એ બધી વાતો પડી મેલજો. આ પૈસા છે આટલા બધા જલ્દી પટી ગયા. હા એ વાત સાચી કરી. આટલા તો નતા લે આપણને. મને નહીં લાગતું વિરામ આટલા હોય. હું તો કહું છું બાપા ગમે તે પણ હિસાબમાં કોક ના કોક તો ડખો ગાલેલો જ છે. વાત તો સાચી કરી વિરામ. આપણે ભણ્યા નહીં ને એટલે મને લાગે છે આ નટીઓ શંકરીઓ ને બધા ખરા ને બકાઈ ગયા હોય એવું લાગે છે. હો. હિસાબનું કાગળિયું આપણને બતાવ્યું. હા કાગળિયું તો લાયા નહીં વિરામ. તાર પછી ઓમાં લોચો મારી જ ગયેલા છે ઓમાં. હા, વાત તો સાચી કરી. કાંઈ કાંઈ હિસાબ કરે ને એટલે બધું લખેલું ના હોય. હા બધું કમ્પ્લીટ આમ ચિતરેલું હોય ને આટલા પૈસા હોય વાપર્યા આટલા હોય આપણને હિસાબની ખબર મને નહીં બધી પડતી. ખબર પડે છે. મેં મકોરા ચીરી જેવું દોરાયેલું હોય. હા, અને તાર પાછળ પછી? પેલું ગોળ ચોદા જેવું એ કરેલું હોય. હા મને એ ખબર છે. હું તો કહું છું બાપા ના હોય તો નટિયાને કહો કે અમારા આટલા પૈસા આટલી જલ્દી કદી પટી જ હોય જ ના. વાત તો સાચી કરી વિરામ. અમારું કાગળિયું આલ દે અમે કોઈક ભણેલો માણસ છે ને એને બતાવી લેવું એટલે અમારે ખબર પડી જાય. બતાવું તો પડશે જ. કારણ કે અરે. પૈસા આટલા જલ્દી પટી જ ના જાય. આટલા બધા એટલે એકી અંગાથી પતી જાય ખરા. અરે આટલા પૈસા કોઈ ઓછા ના કહેવાય. બે વખત ખાધું છે અરે ખાલી. ચાલો બા આટલા પૈસા લઈને જતા ને બે ગાલ્લું ભરીને લઈને આવતા. તાર મને પછી? શી ખબર નહીં. આ તો ગાલ્લા તો વાત છે નહીં હજી આટલા દાડા નહીં થયા ને પટી ગયા. અને હિસાબ કર્યો હોય તો કાગળિયું ના આલું પડે. તારે નવાઈ જ નહીં આપણને હિસાબમાં ખબર નહીં પડતી પણ કોઈ ભણેલો ગણેલો છે એને તો ખબર પડે કે ના અરે પડે. પેલા શંભુબા શેઠ સુધી ભણેલા છે. ઈવન કાગળિયું બતાવી આવત ને તો બધું કહી દી. અમાર- અમાર ચીચલા લેવાના ને અમાર તારા પાસેથી કશું વધુ લેવું નહીં. અમાર આટલાનો હિસાબ કર્યો તો ને એનું કાગળિયું આલ દે તું તારે. મારે 1 રૂપિયો તારો વધનો લેવો નહીં. એ કાગળિયું બતાય અને એમાં બધું ચીડિયોન મકરા દોરેલું અને પેલું મેડું કરેલું બતાય. પછાલાલ કોમ પટી જાય તો હમણાં પાછા હતા થેસર બોલાવી દે. હું કશો કીધું વાંધો નહીં. અરે મજૂરી 200 ની 300 મળી જા પણ કોમ પૂરું કરવાનું સાથ હોય શકી. આજે હું પટાઈ કીધું? જવાનું હતું. ઓવા, ઉતા કરજો ફટાફટ. પછી કામ દુકાન કરો. ખોલવાની નહીં. ઓવા, ખોલવાની ઈચ્છા ના આવે. ઓહો. આ તડકો છે હો પળાસો કયો. અરે હું આપણે તો હો તડકો લાગે. એ દુકાન ખોલવી હોય તાને ખોલજો. પેલા અમારું પૂરું કરી આલો. હું તો કહું છું હમણનું તારું જ ના મારી જી. અમાર કોઈ લેવા દેવા નહીં. એટલે વિરામ હું સપાસું અમે ચમ હું છે એટલે કાણ તમે અરે. આટલા મોન આલે તા. એટલે એટલા નહીં એ બધું જવા આટલા દે. લ્યા. એટલા બધા નહીં જોવા અમારા. કોઈ અમે ગોડા નહીં. બધી એ ખબર પડે તમે બે કીધા તા અમે 3 આલ્યા. હો આટલા હોય તો 2 દાડા પટી જાય. હ, પટી સમજ્યા જલ્દી. અરે 2 દાડા નહીં અડધો કલાકમાં કરોડો રૂપિયા હોય ને તોય જતા રહ્યું. અડધો કલાકે ના થાય. એવું નહીં. લોચો લાગે છે. ગમે તેવો લોચો લાગે છે. હિસાબમાં. આનો લોચો હિસાબમાં. જો કરીને તો તમારામાં લોચો છે. બેસ ચકલી. અમે તને નહીં પૂછ્યું. હા. સોની મની બેહી રહ્યા. તું ભણેલી છે. આ બોલે છે. આ જોજે બોલો તને હું બબડાડો તને. ના, ના, તમે ખાલી અમને પૈસા આલી ગયા હિસાબ હતો એનું કાગળિયું તો આલ્યું જ નહીં. કાગળિયું જોવા મોય બધું દોરેલું ના જોવા. ઓવા. કોઈને બતાવો તમારે શું બતાવવાનું. આમ એમાં દોરેલું ના આવે ખાલી લખેલું આવે હાથે લખેલું લાવો. લખેલું લાવો. લાવો, કાગળિયું ફાળી લાવો. કાઢ્યું અમુક કરવાનું. જોઈને. હિસાબ પટ્ટી જો મને ખબર હતી આ ખરો ને છેતરવાના ધંધા કર્યા છે એમાં પાણી કાઢેલું બીજું છે. કોઈ નહીં. આ ઘોટાળો કર્યો છે ને હા. એટલે ફાડી નાખ્યું અરે છે. ગોટાળો નહીં કર્યો 2 ના 3 આલ્યા છે કેસ કરજો. હાચું બોલજે ના કર. હરી આગળ તો થઈ જાય. ના હોય તો કાગળિયું લાય. ગોડા છે. એ કાઢો કોણ હલે. એ પછાલાલ રવા દો. અરે બેનો હિસાબ ના આવે છે. ચમ ના આવો વિશાલ. તને ખબર પડે નોકરી ને કરી છે. શું પણ- નોકરી કર્યો પૂછરું.
પૈસા તો તમારા લેવાના કશું ને કરતા નતા વિરામ, તોય સતોય અમે તૈણ આલ્યા. લે, કાગળિયું કા ફાડી નાખ્યું તાણે કાગળ હિસાબ પટી ગયો, લેવાનું કશું ને કરતું નતું, ઉતા બેના તૈણ આલ્યા. આમ કાગળિયા શું જરૂર છે? ના અમારે મને તો ખબર નહીં પડતી, પણ કોઈ ભણેલો એને બતાવીએ તો મને બધી ખબર પડે. હા, ફરીથી હિસાબ કર, હા. ફરીથી હિસાબ કર. ફરીથી હિસાબ કરો, હો મને ના લેવાના ને કરતા. હું તો હું કેવું છું ખબર છે? અરે પૈસા પૈસા કરે છે